जो विद्यार्थी मित्रों हवे स्फटिकमां क्षति के स्फटिकनी जे गोठवणी छे ए गोठवणीमां क्षति केवी रीते उद्भवे छे एनी थोड़ी वातो करीए। तो दाखला तरीके समजावो के आ स्फटिकमां परमाणु ज्यारे गोठवीए छे त्यारे एमां बे प्रकारनी क्षति आवे। एक बिंदु क्षति आवे અને બીજું રેખા ક્ષતિ આવે। क्षति એટલે શું તો એની થોડી વાત કરી લઉં કે જ્યારે પણ પરમાણુ ગોઠવતા હોય તો એ પરમાણુ યોગ્ય રીતે ન ગોઠવાય ત્યારે જે ક્ષતિ આવે એને આપણે સ્ફટિકમયમાં જોવા મળતી ક્ષતિ કહેવાય। દાખલા તરીકે તમને વાત કરું કે 100 વિદ્યાર્થીઓ છે અને કહું ચલો મેદાનમાં ગોઠવાઈ જાઓ, तो कोई विद्यार्थी मैदान में गोठवाने बदले हल्का थवा माटे का तो एमनम गापची मारी दे तो ये परमाणु पोताना स्थान थी शुं थशे खाली जशे, अदृश्य थी जशे। तो कोई परमाणु न पोताना स्थाने न गोठवाय त्यारे जे क्षति आवे त्यारे आपणे शुं कहेवाय बिंदु क्षति। અને કોઈ કારણસર આખી લાઈન હવે છોકરાએ કીધું લાઈનમાં ગોઠવાઈ જાઓ પણ છોકરાઓ એવું કહે છે કે ના અમારા લાઈન તો બનાવી જ નથી અને એક લાઈન ખાલી રાખે અને એના કારણે જે ક્ષતિ આવે આખી લાઈનના કારણે તો એને રેખા ક્ષતિ કહેવાય। બરોબર, ગોઠવણ ક્ષતિ બહુ અલ્પ હોય, અતિ અલ્પ પ્રમાણમાં હોય પણ હોય છે ખરી। હવે આપણે વાત કરવાની છે બિંદુ ક્ષતિ। बिंदु क्षतिना 3 प्रकार है, तत्व, तत्व योगमितीय क्षति અને આપણે શું કહીશું બિન તત્વ યોગમિતીય क्षति। અને અશુદ્ધિ ક્ષતિ। ક્ષતિ જો તત્વ યોગમિતિ એટલે જેટલા ધન આયન NaCl હોય તો જેટલું ધન આયન માનો કે સોડિયમ 100 હોય તો ક્લોરીન પણ 100 જ હોય। એની જે ફોર્મ્યુલા છે એ જ પ્રમાણેની સંખ્યા જોવા મળે। MgCl2 હોય તો શું હોય, જો Mg 100 હોય તો ક્લોરીન 200 હોય। તો આ પ્રકારની જે ખામી આ જે પ્રકારની ગોઠવણી હોય એને તત્વ યોગમિતીય કહેવાય। તત્વ યોગમિતીય, તત્વ યોગમિતીય એટલે કે સંયોજનમાં જે પરમાણુની સંખ્યા ફિક્સ હોય, ગોઠવણી ફિક્સ હોય તેને તત્વ યોગમિતીય કહેવાય। એના આધારે આપણે અહીંયા चर्चा करीशुं। हवे आपणे जोईशुं तत्व योगमितीय क्षति माटे। तत्व योगमितीय क्षतिना पाछा बे प्रकार। आना पाछा बे प्रकार छे। पहलो है रिक्त, रिक्त એટલે ખાલી। ખાલી ક્ષતિની આપણે હમણાં ચર્ચા કરી ગયા। ખાલી ક્ષતિમાં કોઈ પરમાણુ પોતાના સ્થાને ગોઠવાતો નથી, એનું સ્થાન શું રહે છે ખાલી રહે છે। તો એવી જે ગોઠવણી, એવી જે ક્ષતિ છે એને રિક્ત ક્ષતિ કહેવાય। અને રિક્ત ક્ષતિમાં જે પરમાણુ હોવા જોઈએ એના કરતાં પરમાણુની સંખ્યા ઓછી મળશે। અને જો પરમાણુની સંખ્યા ઓછી હોય, યાદ કરો ઘનતા શોધવા માટેનું સૂત્ર શું, દર ભાગ્યા ઘન। કદ તો ફિક્સ રહેશે પણ પરમાણુની સંખ્યા ઘટી અને પરમાણુની સંખ્યા ઘટે તો दर घटे तो घनता घटसे। रिक्त गति
रिक्त क्षति द्वारा घनतामां घटाडो थाय। बीजी क्षति छे आंतरालीय क्षति। जो आ तो परमाणु હતો એમને ગોઠવી દો પહેલા। હવે અંતરાલ એટલે પરમાણુ વચ્ચે રહેલી જે જગ્યા છે એને અંતરાલ કહેવાય। કેટલાક પરમાણુ શું થશે? પરમાણુ વચ્ચેના જગ્યાના અંતરાલમાં ગોઠવાય છે। પરમાણુની વચ્ચેની જે જગ્યામાં ગોઠવાય છે એને આંતરાલીય ક્ષતિ કહેવાય। અહીંયા પરમાણુની જે સંખ્યા છે એના કરતા વધે છે જો તો પરમાણુ ભાર વધશે સાથે દર વધશે તો આ પ્રકારની ક્ષતિમાં ઘનતામાં વધારો થશે। આટલી વસ્તુ ધ્યાન રાખવાની છે। આ બે બાબતો ધ્યાન રાખજો। એમાં ઘનતાવાળો ખાસ આનો ઉપયોગ કરી બે અગત્યના પ્રશ્નો જોવાના છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું। હવે જે અગત્યના પ્રશ્નો જોવાના છે એ તમારે યાદ રાખવાનું। શોર્ટકટ ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ અને બીજું છે શોર્ટકટ ક્ષતિ। આ બંને પ્રશ્ન મોસ્ટ આને તપાસ સ્વરૂપે યાદ કરવાનો। તપાસ સ્વરૂપે યાદ કરશો પણ યાદ રાખજો કુમારમાં ભૂલ છે એ સુધારી દેજો તમારી રીતે। હવે આપણે વન બાય વન સમજાવું છું। પહેલું જોઈએ શોર્ટકટ ક્ષતિ। શોર્ટકટ ક્ષતિ ક્યારે જોવા મળે? તો પહેલો મુદ્દો આયનીય સંયોજનોમાં શોર્ટકટ ક્ષતિ જોવા મળે છે। અહીંયા પણ એ જ વાક્ય આવશે। આ પણ આયનીય સંયોજનોમાં શોર્ટકટ ક્ષતિ જોવા મળે છે। હવે આ જે બીજું વાક્ય છે બહુ જ અગત્યનું છે બંને માટે। અહીંયા આયનીય સંયોજન એટલે શું? એક ધન આયન હોય, ઋણ આયન હોય, આયનોની ઇલેક્ટ્રોનની આપલે દ્વારા બન્યા હોય તો એક ધન આયન અને બીજો ઋણ આયન હોય તો એને આપણે કહીશું આયનીય સંયોજનો। અહીંયા ધન આયન અને ઋણ આયનના કદ સમાન હોય ત્યારે શોર્ટકટ ક્ષતિ જોવા મળે છે। અને આ ક્યારે જોવા મળશે? ધન આયન કદમાં નાનો હોય ત્યારે આ પ્રકારની ફ્રેન્કલ ક્ષતિ જોવા મળશે। હવે એને આકૃતિ દ્વારા સમજાવો, ધ્યાન રાખજો। जो एक धन आयन हो तो बाजू ऋण आयन हो
આ રીતે જો હવે સ્ફટિકમય રચનામાં ધન આયન પોતાના સ્થાનથી અદૃશ્ય થાય ત્યારે દાખલા તરીકે અહીંયા કોઈ ધન આયન છે એ પોતાના સ્થાનથી અદૃશ્ય થાય ત્યારે શોર્ટકી ક્ષતિ જોવા મળે છે ત્યારે શોર્ટકી ક્ષતિ જોવા મળે છે હવે શોર્ટકી ક્ષતિમાં શું થશે ઘનતામાં પરમાણુ ઘટે છે જો તો શોર્ટકી ક્ષતિ દ્વારા ઘનતામાં ઘટાડો થાય છે અને આના ઉદાહરણ લખી નાખવાના શોર્ટકી ક્ષતિના NaCl KCl AgBr ચલો એ જ રીતે અહીંયા આપણે સમજવાનું છે પણ અહીંયા ધ્યાન રાખજો આ રીતે ગોઠવણી કરીશું ઋણ આયન હંમેશા મોટા હોય ધન આયન કદમાં નાનો હોય તો જો આ સ્ફટિકમય ગોઠવણીમાં સ્ફટિકમય રચનામાં ધન આયન અહીંયા એક સમજાવવાનું રહી ગયું તમને તો જો એક ધન આયન જશે તો સામે ઋણ આયન પણ જશે જ કારણ કે વીજભારની દ્રષ્ટિએ શું કરવાનું છે તટસ્થ તો એક ધન આયન અને ઋણ આયન પોતાના સ્થાનથી અદૃશ્ય એટલે તત્વ યુગ્મિતિએ કીધું શબ્દ જો સંખ્યા અહીંયા NaCl હોય NaCl તો જેટલો સોડિયમ હોવો જોઈએ એટલા જ ક્લોરીન હોય જો એક સોડિયમ જશે તો સામે પણ એક ક્લોરીન જશે ધ્યાન રાખજો એટલે અહીંયા આપણે રહી ગયું તો થોડી ભૂલ થઈ ગઈ એકલો ધન આયન શબ્દ લખે એવું જરૂરી નથી ધન આયન જશે તો જોડે ઋણ આયન પણ જવાનો છે બે સ્થાન ખાલી રહેશે તો એને શોર્ટકી ક્ષતિ કહેવાય શોર્ટકી ક્ષતિ એક પ્રકારની રિક્ત ક્ષતિ છે કઈ ક્ષતિ રિક્ત ક્ષતિ એક પ્રકારની રિક્ત ક્ષતિ છે આમાં ધન આયન પોતાના સ્થાનથી અન્ય જગ્યાએ ગોઠવાય તેને ફ્રેન્કલ ક્ષતિ કહે છે દાખલા તરીકે સમજાવો અહીંથી ધન આયન અદૃશ્ય થયો એ અહીંયા જઈને ગોઠવાય જુઓ એટલે કે પોતાના સ્થાનથી અદૃશ્ય થશે અને અન્ય જગ્યાએ ગોઠવાશે તો આવા પ્રકારની ક્ષતિને આપણે કઈ ક્ષતિ કહીશું તો બે પ્રકારની ક્ષતિ કહેવાય એક વિસ્થાપન ક્ષતિ અને બીજો અવકાશીય ક્ષતિ અવકાશીય ક્ષતિ તરીકે પણ ઓળખવામાં
આવે છે। ધ્યાન રાખજો વાક્ય રચનામાં અવકાશી ક્ષતિ એટલે અહીંયા આવે, વિસ્થાપન એટલે અહીંથી અહીંયા ગયો, વિસ્થાપન ક્ષતિ કહેવાય। ઘનતામાં કોઈ ફેર પડતો નથી। ચલો ઉદાહરણ કયા કયા આવશે એની વાત કરીએ આપણે। ZNS, AgCl, AgBr, AgI। ZNS કેમ આપે છે તો Z+2 અને Ag+1 કદમાં નાના છે માટે આ પ્રકારની ક્ષતિ જોવા મળે છે। અહીંયા જો તમે AgBr માં શોર્ટકી ક્ષતિ પણ જોવા મળશે, ફ્રેન્કલ ક્ષતિ પણ જોવા મળશે। તમે આટલું લખી નાખો એટલે તમારે આનો પ્રશ્ન પણ તૈયાર થઈ જાય, આનો પ્રશ્ન પણ તૈયાર થઈ જાય। બંનેને જોડે તપાસ સ્વરૂપે યાદ રાખશો તો સરળતાથી લખી શકશો। હવે આમાં એવું કહે છે કે 1 સેન્ટીમીટર ક્યુબમાં 1023 આયનો આવેલા છે। આયન જેમાં 1016 આયનમાં એક શોર્ટકી ક્ષતિ જોવા મળશે। આયનમાં એક શોર્ટકી ક્ષતિ જોવા મળે છે। 1016 એટલે અબજો ખર્વ કરતા પણ વધારે થયા। એટલે શું કહે છે કે અબજો પરમાણુ ગોઠવો ત્યારે એક બિંદુ ક્ષતિ જોવા મળશે। એટલે કે એક શોર્ટકી ક્ષતિ જોવા મળશે। એટલે શોર્ટકી ક્ષતિ કે બિંદુ ક્ષતિ વધારે હોતા નથી, થોડા પ્રમાણમાં હોય છે પણ હોય છે ખરા। અને આ ક્ષતિના કારણે બીજી થોડી ઘણી ઇફેક્ટો પણ જોવા મળે છે। ચલો એટલે એક વસ્તુ યાદ રાખો, સ્ક્રીનશોટ લઈ લો, યાદ રાખવામાં સરળતા રહેશે। ચલો જોઈ ગયા તત્વ યોગમિતીય ક્ષતિ। તત્વ યોગમિતીય ક્ષતિ એટલે બિંદુ ક્ષતિ। પછી તો એના આધારે એટલે ખાલી ક્ષતિ મતલબ રિક્ત ક્ષતિ, અંતરાલીય ક્ષતિ, ફ્રેન્કલ ક્ષતિ, શોર્ટકી ક્ષતિ। આખો પ્રશ્ન કે તત્વ યોગમિતીય ક્ષતિ એટલે એ વધારે પૂછવા કરતા આ ટોપિક વધારે પૂછાય છે, ધ્યાન રાખવાનું। હવે જોઈએ બિન તત્વ યોગમિતીય ક્ષતિ। બિન તત્વ યોગમિતીય ક્ષતિ તો આપણે વાત કરીએ એની બિન તત્વ યોગમિતીય ક્ષતિ। તો એમાં કેટલા ઘટકો છૂટા પડશે, કેટલા ઘટકો વધશે એની સાથે કોઈ લેવા દેવા નથી। આના બે પ્રકાર છે, ધાતુ વધારો ક્ષતિ અને બીજું ધાતુ ક્ષતિ। જો અહીંયા ધાતુ વધારો ક્ષતિ એટલે કે આયનીય સંયોજનોમાં જોવા મળશે, માનો કે NaCl, KCl વગેરેમાં। હું અહીંયા આકૃતિ દોરું છું, ધ્યાન રાખજો।
તમે જોઈ શકો છો અહીંયા આપણે Na+Cl- Na+Cl- આ રીતે ગોઠવવાના છે, ઉપર નીચે અલગ અલગ જ હોય. જો હવે કોઈ કારણસર કાં તો તમે ગરમ કરો તો એમાંથી ક્લોરીન, ભલે ક્લોરીન ઋણ આયન છે પણ એમાંથી ખાલી કોણ થતો રહેશે? ક્લોરીન જશે. ક્લોરીન ઋણ આયન નહીં, ખાલી ક્લોરીન જશે. પણ જે વીજભાર છે ઇલેક્ટ્રોન તો અહીંયા રહેશે જ. જો તેમાંથી કોઈ ઋણ આયન પોતાનું સ્થાન છોડી દે છે અને એની જગ્યાએ કોણ સ્થાન લે ભાઈ? ઇલેક્ટ્રોન. અને ઇલેક્ટ્રોન સ્થાન લે છે એટલે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થશે. જો અહીંયા હું સમજાવું, સોડિયમ પ્લસ Cl માઇનસ, આ 50 હોય, આ 50 હોય, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ. પણ કોઈ કારણસર ક્લોરીન જતો રહે છે, 49 રહે છે અને એ ક્લોરીનની જગ્યાએ કોણ આવશે? ઇલેક્ટ્રોન. તો જો આના 49, એક ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે ટોટલ 50 થઈ ગયા. જેટલા ધન આયન થયા એટલા ઋણ આયન થશે. ઋણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થશે પણ ક્લોરીન 49 થયા, સોડિયમ 50 થયા. તો કોનું પ્રમાણ વધ્યું? તો ધાતુનું પ્રમાણ શું થાય છે? વધે છે. એટલે કે ક્લોરીન ઋણ આયન પોતાના સ્થાનથી અદૃશ્ય થાય છે અને એની જગ્યાએ ઇલેક્ટ્રોન ગોઠવાય છે, ત્યારે ધાતુ વધારો ક્ષતિ જોવા મળે છે. અને ઇલેક્ટ્રોન જ્યાં ગોઠવાય છે એને નામ આપ્યું આપણે F કેન્દ્ર. અને આ F કેન્દ્રના કારણે, આ ધાતુ વધારો ક્ષતિના કારણે કહેવાય ને F કેન્દ્ર. F કેન્દ્ર ક્યારે આવે? ધાતુ વધારો ક્ષતિ હોય ત્યારે. F કેન્દ્ર એટલે કે ઇલેક્ટ્રોનના કારણે એ સંયોજન રંગીન બને છે. જો હકીકતમાં મીઠું NaCl સફેદ હોય, તમે ઘરે લાવો છો, મીઠું સફેદ છે પણ એ મીઠાને ગરમ કરજો સ્ટવ પર થોડું, એ મીઠું પીળો રંગ ધારણ કરશે. તો પીળો રંગ કોના કારણે થયો? તો ગરમ કરશો અંદરથી ઇલેક્ટ્રોન ક્લોરીન જતો રહે છે, એના સ્થાને ઇલેક્ટ્રોન ગોઠવાય છે અને એ ઇલેક્ટ્રોનના કારણે એ આપણને NaCl પીળા રંગનું દેખાય છે. એ જ રીતે લિથિયમ ક્લોરાઇડ આછા ગુલાબી રંગનું દેખાય. પોટેશિયમ ક્લોરાઇડ જાંબલી રંગનું દેખાય છે. ધ્યાન રાખજો વાક્ય. સોપી લીગુ પોજા, સોડિયમ પીળા રંગનો છે, લિથિયમ ક્લોરાઇડ ગુલાબી રંગનો, પોટેશિયમ ક્લોરાઇડ જાંબલી રંગનો. એટલે કોઈ રંગ કોઈમાં મિક્સ ન થાય એના માટે આ શોર્ટ ફોર્મ લખ્યું છે સોપી લીગુ પોજા. હવે જેમ લિથિયમ સોડિયમનું પ્રેક્ટિકલ કરવું હોય એ જ રીતે અહીંયા પણ ઝિંક ઓક્સાઇડ છે એ સફેદ રંગનો હોય. ઝિંક ઓક્સાઇડ સફેદ રંગનો હોય, એને ગરમ કરો તો એમાંથી કેટલોક ઓક્સિજન ઉડી જશે અંદરથી. અને ઓક્સિજન ઉડી જવાથી ધાતુનું પ્રમાણ શું થશે? વધશે. અને ધાતુનું પ્રમાણ વધ્યું, એ ધાતુના પ્રમાણને આપણે ધાતુ વધારો ક્ષતિ કહે છે. અને આના કારણે ઝિંક ઓક્સાઇડ સફેદમાંથી પીળો રંગ ધારણ કરે છે. હકીકતમાં ઝિંક ઓક્સાઇડ સફેદ જ હોય પણ એને ગરમ કરશો તો ઓક્સિજન ઉડી જશે. અહીંયા ઓક્સિજન ઉડી જાય છે એટલે આખો ઉડી નથી જતો. તમે અબજો ઝિંક ઓક્સાઇડ લીધા હોય એમાંથી થોડાક જ ઓક્સિજન ઉડી જશે, બધા ઉડી જતા નથી.
થોડાક જ ઉડશે, પણ ઓક્સિજન જતો રહે, માનો કે આના જેમ પેલી વાત કરી સોડિયમની જેમ, તો જતો રહેશે તો ધાતુનું પ્રમાણ શું થશે? વધશે. અને એના કારણે એક કેન્દ્ર આવશે, એના સ્થાને જે ઋણાયન જાય છે એના સ્થાને કોણ ગોઠવાશે? ઇલેક્ટ્રોન. માટે એને ધાતુ વધારો ક્ષતિના કારણે એ રંગી બને છે, માટે આપણને એનો રંગ જોવા મળે છે. આપણે આ વાત કરી ધાતુ વધારો ક્ષતિ, એટલે વાક્યો NaCl અને KCl નું ઉદાહરણ આધારે કોષ્ટક દોરીને સમજાવો. પછી આનું એક વાક્ય, 2 3 વાક્ય, 4 વાક્ય લખો એટલે પ્રશ્ન તમારો તૈયાર થઈ જાય. એ પ્રશ્નોને તમારે તમારી રીતે તૈયાર કરવાના છે. હવે ધાતુ ઉણપ ક્ષતિ. ધાતુ ઉણપ ક્ષતિ ક્યારે જોવા મળે? કે ધાતુની જરૂરિયાત જે છે એમાં કેટલાક ધાતુઓના ઓક્સિડેશન અવસ્થા વધારે હોય. દાખલા તરીકે Fe. Feમાં Fe+2 પણ હોય, Fe+3 પણ હોય. તો જે ધાતુની ઓક્સિડેશન અવસ્થા 1 કરતાં વધારે હોય એની અંદર ધાતુ ઉણપ ક્ષતિ જોવા મળે છે. આમાં જોવા મળે, મેગ્નેશિયમમાં પણ જોવા મળશે, ઘણા પ્રકારના સંયોજનોમાં જોવા મળશે. અને આ ધાતુ ઉણપ ક્ષતિના કારણે આપણે એને FeO નથી લખતા, એની જગ્યાએ FeO95O જુદી જુદી રીતે લખી શકાય. Fe.92O. આનો મતલબ શું થયો કે ઓક્સિજન 1 હોય તો Fe.92 હોય, ઓક્સિજન 100 હોય તો Fe92 હોય. આનો અર્થ શું થાય? ઓક્સિજન 100 હોય તો Fe95 હોય. આમ તો નિયમ પ્રમાણે શું હોય? FeO હોય તો આ 100 હોય તો Fe પણ 100 હોવો જોઈએ. પણ Fe કેટલો ઘટશે એનું કારણ કોણ છે? Fe+3 જવાબદાર છે. એટલે જે એક કરતાં વધારે પ્રકારના ઓક્સિડેશન અવસ્થા હોય એમાં આ પ્રકારની ધાતુ ઉણપ ક્ષતિ જોવા મળે છે. જો કે FeOમાં તમે ઉદાહરણ લખી શકો. હવે આના આધારે પ્રશ્ન યાદ કરી લેવાનો, સ્ક્રીનશોટ લઈ લેવાના એટલે યાદ કરતા ફાવે. હવે આપણે ઘણી વાર આવું પૂછે છે કે 0.95 માં Fe+2 ના ટકા અને Fe+3 ના ટકા કેટલા છે તો શોધો. તો આ શોધવા માટેની મેથડ ધ્યાન રાખો. જો ઓક્સિજન 100 હોય તો Fe કેટલા હોય? 95 હોય. હવે આનું -2 હોય સમજી, આનું +2 હોય સમજીને ચાલો. તો આનો કેટલો થશે વીજભાર? વીજભાર તો 100 દુ 200 થશે. આનો વીજભાર કેટલો થશે? 190 થશે. અને પછી આ બંનેનો તફાવત લઈ લેવાનો. તફાવત કેટલો આવ્યો? 10. તફાવત 10 આવ્યો એનો મતલબ શું થયો કે Fe+3 10 હશે. સમજી લેવાનું, Fe+3 10 હશે. ટોટલ Fe કેટલા હતા ભાઈ? 95 લીધા આપણે. તો Fe+2 કેટલા હશે? Fe+2 ટોટલ 95 હોય, 95 માંથી 10 Fe+3 હોય તો 85 Fe+2 હશે. ટોટલ 95 થયા. હવે જો તમને Fe+3 ના ટકા કહે તો 10 ભાગ્યા 95 ગુણ્યા 100. Fe+2 ના ટકા કહે તો 85 ભાગ્યા 95 ગુણ્યા 100. આ રીતે સાદુરૂપ આપશો તો Fe+3 ના ટકા તમને મળશે. આ રીતે ગણતરી કરશો એટલે મળી જશે. અહીંયા 0.92 હોય તો અહીંયા 92 આવે તો એ રીતે અહીંયા કેટલા આવશે? 184 આવે તો તફાવત 16 આવે.
તો અહીંયા 80 + 3 16, કુલ 92, 92 માંથી 16 જાય તો 76 અને ટોટલ 92 ટકા કરવા હોય તો 16 ભાગ્યા 92, અહીંયા 76 ભાગ્યા 92 કરીને ટકાવારી શોધી શકાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. અને કહેવાય ધાતુ વધારો ક્ષતિ. એટલે આ દાખલા ધ્યાન રાખજો. હવે જોઈએ અશુદ્ધિ ક્ષતિ. અશુદ્ધિ ક્ષતિની આપણે વાત કરીએ અહીંયા ફરીથી આકૃતિ દોરું છું, ધ્યાન રાખો. જો આ NaCl છે. NaCl માં થોડા પ્રમાણમાં સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ ઉમેરવાથી અશુદ્ધિ ક્ષતિ જોવા મળશે. પણ જો NaCl માં Na+ છે અને તમે ઉમેરો છો સ્ટ્રોન્શિયમ +2, જો હવે સ્ટ્રોન્શિયમ +2 ઉમેરો તો જો સ્ટ્રોન્શિયમ +2 1 આવે ને તો અંદરથી સોડિયમ 2 જાય. કેમ? વીજભારની દ્રષ્ટિએ તો કેવા કરવા પડે? તટસ્થ. તો જો સોડિયમ સ્ટ્રોન્શિયમ આવે તો 2 સોડિયમ જાય. જો એક તો પોતે હતો એ પણ ગયો, બીજો સોડિયમ પણ જશે અને આવશે કોણ? સ્ટ્રોન્શિયમ +2. વીજભારની દ્રષ્ટિએ તટસ્થ કરવા માટે 2 સોડિયમ જશે, 1 સ્ટ્રોન્શિયમ આવશે. એક સ્ટ્રોન્શિયમ આવ્યો તો એક સ્થાન શું રહ્યું? ખાલી. એ જે સ્થાન ખાલી કેટલા રહે? તો જેટલા સ્ટ્રોન્શિયમ આવશે એટલા જ ખાલી રહેશે. સમજો કે અહીંયા 100 સ્ટ્રોન્શિયમ આવે તો છિદ્ર પણ ખાલી 100 જ થાય. તમને એવું લાગે કે સોડિયમ 2 જાય, સોડિયમ 2 જાય, માનો કે સ્ટ્રોન્શિયમ 10 આવે તો સોડિયમ 20 થાય ખાલી. હવે 20 ખાલી થાય છે, વાત સાચી, 20 ખાલી થાય, પણ સામે સ્ટ્રોન્શિયમ 10 આવે છે તો 20 માંથી 10 જગ્યા તો ભરાઈ જશે. એટલે કેટલી ખાલી રહેશે? 10 જ. તો આ રીતે અશુદ્ધિ ક્ષતિને પણ સરળતાથી આપણે સમજી શકાય. એ જ રીતે AgCl માં કેડમિયમ ક્લોરાઇડ વડે પણ અશુદ્ધિ ક્ષતિ મેળવી શકાય. અશુદ્ધિ ક્ષતિ એટલે કોઈ ધન આયનની જગ્યાએ અન્ય વધુ વીજભાર ધરાવતો ધન આયન આવે ત્યારે અશુદ્ધિ ક્ષતિ જોવા મળે છે. વિદ્યુત વાહકતા. વિદ્યુત વાહકતા એટલે વિદ્યુતનું વહન કરે તો સુવાહક, ન કરે તો અવાહક, થોડું કરે તો અર્ધવાહક. તો એના આધારે જોઈએ તો જેનું જે માં વિદ્યુતની વાહકતા 10⁴ થી 10⁷ હોય ઓહમ મીટર તો એને સુવાહક કહેવાય. -6 થી 10⁴ હોય તો એને અર્ધવાહક કહેવાય. અને -20 થી -10 હોય તો એને અવાહક કહેવાય. એટલે બિલકુલ ઇલેક્ટ્રોનનું વહન થશે નહીં, એટલે કે સુવાહક છે. તો સુવાહકતાના પ્રકાર રીતે પાડી શકાય. તો જેની વાહકતા વધુ સુવાહક, મધ્યમ અર્ધવાહક, બિલકુલ ઓછી તો અવાહક.
આના આધારે આપણે ધાતુની વાત કરીએ તો ધાતુ કેમ વિદ્યુતનું સુવાહક હોય તો એની વાત કરું તો કોઈ પણ ધાતુ લો તમે, લોખંડ, એલ્યુમિનિયમ, સોડિયમ, જે હોય, કોપર, ચાંદી, તો એ ધાતુની બાહ્યતમ કક્ષામાં 1 2 3 ઇલેક્ટ્રોન હોય. જે મુક્ત ઇલેક્ટ્રોન હોય એ સતત ઘૂમતા રહેતા હોય, એને આપણે ઇલેક્ટ્રોનનો સમુદ્ર કીધો હતો. તો ધાતુમાં જે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન હોય 1 2 3 એ સતત ઘૂમતા રહે છે, જેને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય, અને એના કારણે વિદ્યુતનું વહન થાય છે, માટે ધાતુ સુવાહક હોય છે. અવાહક જોઈએ, અધાતુ હોય, લાકડું હોય, કાચ છે, એ બધા અવાહક છે કારણ કે વિદ્યુતનું વહન કરતા નથી. અધાતુમાં શું હોય તો બાહ્યતમ કક્ષામાં લગભગ 5 6 7 એવા ઇલેક્ટ્રોન હોય કે 8 હોય, જે કેન્દ્ર સાથે જકડાયેલા હોય, ને એટલા બધા જકડાયેલા હોય છૂટા પડતા નથી, અને છૂટા ન પડી શકે માટે વિદ્યુતનું વહન કરી શકતા નથી. ધ્યાન રાખજો. જ્યારે અર્ધવાહકમાં શું હોય, સિલિકોન, જર્મેનિયમ, એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય, એટલે કેટલાક ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે છે, વહન થઈ શકે છે, તો આ વાહકતા મધ્યમ પ્રકારની હોય. તો અહીંયા ઇલેક્ટ્રોન સંખ્યા એવું લખવાની જરૂર નથી, અહીંયા ખાલી એવું લખવાનું કે આની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન મુક્ત રીતે ભ્રમણ કરી શકે છે, માટેની વાહકતા જોવા મળશે. આ વાહકતાને ધાતુ પટના સિદ્ધાંત વડે સમજીએ તો કે છે તો કોઈ પણ ધાતુ હોય કે પદાર્થ હોય, એ ધાતુ પદાર્થ વચ્ચે એ બધા ધાતુના સ્તર હોય, એક સ્તર, બીજું સ્તર, એ તે સ્તરીય ગોઠવાયેલા હોય. સ્ફટિક રચના સ્તરીય હોય. અહીંયા બે સ્તર વચ્ચેની ગેપ ઓછી છે, જુઓ, આને ધાતુ પડ કહેવાય. ગેપ ઓછી હોવાના કારણે આ ઇલેક્ટ્રોન સરળતાથી એક સ્તરમાંથી બીજા સ્તરમાં જઈ શકશે, વિદ્યુતનું વહન કરી શકશે. પણ અહીંયા જાઓ, જો બે સ્તર વચ્ચે ખૂબ જ વધારે અંતર હોય, અધાતુના બે સ્તર વચ્ચે ખૂબ જ અંતર વધારે હોય, એટલે ધાતુ પટ વધારે જોવા મળે છે, વધુ જોવા મળશે. અહીંથી ઇલેક્ટ્રોન કૂદીને અહીં જઈ શકતો નથી, એટલે એક સ્તરમાંથી બીજા સ્તરમાં ના જઈ શકે, માટે વિદ્યુતનું વહન કરી શકતા નથી. હવે અર્ધવાહકમાં કેવું હોય એ જોઈએ. મધ્યમ પ્રકારની ગેપ હોય અહીંયા, એટલે ઇલેક્ટ્રોન અહીંયા છે, એક બધા ઇલેક્ટ્રોન કૂદીને ઉપર જઈ શકતા નથી. આને શક્તિ ગેપ પણ કહેવાય, ધાતુ પટ પણ કહેવાય, અને શક્તિ ગેપ પણ કહેવાય. શક્તિ ગેપ, આ ગેપ મધ્યમ પ્રકારની છે. જે ઇલેક્ટ્રોન જોડે આ કૂદવા માટેની શક્તિ હશે, એ ઇલેક્ટ્રોન કૂદીને અહીંયા જશે, અને એ ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુતનું વહન થશે. પણ બધા ઇલેક્ટ્રોન કૂદીને ત્યાં જઈ શકતા નથી, બધા ઇલેક્ટ્રોન ત્યાં જઈને બધા નથી જઈ શકતા, માટે વાહકતા વધારે જોવા મળતી નથી. એ બધા ઇલેક્ટ્રોન જતા રહેશે, જો, કારણ કે શક્તિ ગેપ કેવી છે, ઓછી, માટે બધા જઈ શકે છે. તો આ રીતે શક્તિ ગેપ દ્વારા પણ આપણે વાહકતાને સમજી શકાય. હવે સિલિકોન અને જર્મેનિયમ જેવા અર્ધધાતુની વાહકતા વધારી શકાય. વાહકતા વધારી શકાય, પણ બે રીતે વધારી શકાય. એક, તાપમાનમાં વધારો કરી, કરીને વધારી શકાય. જો આને ગરમ કરો અર્ધધાતુને, તો ઇલેક્ટ્રોનની ઊર્જા શું થશે, વધશે. એટલે કે ઇલેક્ટ્રોન કૂદવા માટે ઊર્જા જોઈતી હતી એની સંખ્યા વધશે, તો ઇલેક્ટ્રોનની ઊર્જા વધશે, માટે કૂદીને જનાર
ઇલેક્ટ્રોનની સંખ્યા વધશે, માટે વાહકતા વધશે. નંબર 2, અંદર અશુદ્ધિ ઉમેરીને. હવે અશુદ્ધિ કઈ રીતે ઉમેરવાનું? તો ધાતુ કાં તો અધાતુ જે તમને લાગે છે એ પ્રમાણેની અંદર ઉમેરી એની વાહકતામાં ફેરફાર કરી શકાય છે, વાહકતામાં વધારો કરી શકાય છે. હવે આ વાત માટે જુદી જુદી વાહકતાનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટરમાં થાય. યાદ રાખજો કે અર્ધધાતુનો ઉપયોગ ટ્રાન્ઝિસ્ટરમાં થાય છે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક સાધન હોય, કોઈ પણ વસ્તુ હોય, ટીવી, મોબાઈલ, કોઈ પણ, એની અંદર ટ્રાન્ઝિસ્ટર હોય જ. એ ટ્રાન્ઝિસ્ટરની વાહકતા વધારવા માટે આપણે તાપમાનનો ઉપયોગ કરતા જ નથી. કોઈ જગ્યાએ ઠંડુ ટેમ્પરેચર હોય, કોઈ જગ્યાએ ઊંચું ટેમ્પરેચર હોય, તો એ વસ્તુ દરેક જગ્યાએ વાપરી ન શકાય. માટે આપણે ટ્રાન્ઝિસ્ટરમાં વાહકતા વધારવા માટે અશુદ્ધિ ઉમેરીને એની વાહકતા વધારી શકાય અને એના આધારે જુદા જુદા પ્રકારના અર્ધવાહકો બનાવીશું આપણે. અહીંયા N પ્રકાર અને P પ્રકારના અર્ધવાહકોની આપણે વાત કરવાની છે. એ હવે આપણે આની પછી ચર્ચા કરીએ છીએ, પણ પહેલાં આટલું જોઈ લો, સમજી લો, તો વાહકતા કઈ રીતે જાણી શકાય અને સમજી શકાય.